આજે બીજા દિવસે આ સ્ટેટમેન્ટ યાદ રાખવા જેવા છે. અશક્ય ઘટનાની સંભાવના 0. અશક્ય ઘટનાની સંભાવના 0 એટલે કે જે ઘટના શક્ય જ નથી. તો દાખલા તરીકે પાસો છે, ધારો કે પાસો છે, તો પાસો ઉછાળતા 7 મળે. પાસા પર 1 થી 7 જ આવે, સોરી 1 થી 6 જ આવે, તો 7 તો ક્યારેય આવે નહીં. પાસો ઉછાળતા 7 મળે એની સંભાવના કઈ થઈ તો કે 0. ત્યાર પછી સૂર્ય પૂર્વમાં આથમે, સૂર્ય પૂર્વમાં આથમે એવું તો થતું જ નથી ક્યારેય, એટલે આ પણ કઈ ઘટના થઈ, અશક્ય ઘટના થઈ. એટલે એની સંભાવના કેટલી થાય 0. અને થોડું આ રીતે લખીએ, પાસો ઉછાળતા 7 મળે તો કઈ ઘટના અશક્ય ઘટના, અને એની સંભાવના કેટલી, એની સંભાવના 0. બરાબર છે. 80 માર્કનું પેપર હોય અને તમને 81 માર્ક, 81 માર્ક્સ આવે એ પણ અશક્ય ઘટના. 80 માર્કના પેપરમાં 81 માર્ક ક્યારેય ના હોય તો અશક્ય ઘટના હોય, તેની સંભાવના પણ 0 થાય. પછી આ બીજો નિયમ, ચોક્કસ ઘટનાની સંભાવના 1. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે, જે ઘટના નિશ્ચિતપણે ઉદ્ભવે જ એની સંભાવના 1. દાખલા તરીકે પાસો ઉછાળતા 7 કરતા નાની સંખ્યા મળે. હા, દરેક વખતે પાસો ઉછાળે તો દરેક વખતે સંખ્યા 7 થી નાની જ મળે. તો આ ઘટના કઈ કહેવાય તો કે ચોક્કસ ઘટના કહેવાય. એની સંભાવના કેટલી, એની સંભાવના 1. બરાબર છે. સૂર્ય પશ્ચિમમાં આથમે, સૂર્ય પશ્ચિમમાં આથમે, કાયમ પશ્ચિમમાં જ આથમે છે, એટલે આ ઘટના પણ ચોક્કસ ઘટના થઈ. તો એની સંભાવના 1 થાય. બરાબર. પછી આ નિયમ યાદ રાખવાનો છે, 0 આ લેસ દેન નિશાની છે, લેસ દેન ઇક્વલ ટુ P of E એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E, એટલે કે E ઘટનાની સંભાવના લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. E એટલે ઘટના અને P એટલે સંભાવના, એટલે કોઈ પણ ઘટનાની સંભાવના આ ઇક્વલ ટુ ની સાઇન છે, એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોઈ શકે. આ પણ ઇક્વલ ટુ સાઇન છે, એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 1 હોઈ શકે. અને આ ઇક્વલ ટુ નિશાની આપણે આ કાઢીએ, ધારો કે તો આનો મિનિંગ એવો થાય કે આ સંભાવના 0 થી મોટી અને 1 થી નાની, એટલે કે 0 અને 1 ની વચ્ચેની કોઈ સંખ્યા હોય. બરાબર છે. એ P of E 0 થી મોટો, 0 થી મોટો, 1 થી નાની સંખ્યા મળે. ઘટના ની સંભાવના 0 હોઈ શકે, 1 હોઈ શકે, 0 થી મોટી, 1 થી નાની સંખ્યા મળી શકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વાક્ય હતું. ત્યાર પછી પત્તાની રમત હોય, પત્તાની રમતમાં કુલ પત્તા કેટલા હોય તો કે 52. કુલ પત્તા 52 હોય. એનો ચરકટ, જે આ સેટમાં હોય છે ને ચરકટ, તો
ચરકટના પત્તા કેટલા હોય? 13. લાલ, તો લાલનું પત્તું હાર્ટ શેપનું હોય. લાલનું પત્તું આવા હાર્ટ શેપનું હોય, આ ડાયમંડ શેપ કહેવાય. તો લાલના પત્તા કેટલા હોય? 13. ત્યાર પછી કાળી, તો કાળીનું જે પત્તું છે એ પાંદડાની સ્ટાઇલનું હોય, પાંદડા જેવું હોય. તો કાળીના પત્તા બી કેટલા હોય? 13. પછી ફૂલડીનું પત્તું, જે ફૂલડીનું પત્તું હોય વૃક્ષ જેવો આકાર દેખાય. ફૂલડીના પત્તા બી કેટલા હોય? 13. હવે કાળીનું પત્તું અને ફૂલડીનું પત્તું બંનેનો કલર કેવો છે? કાળો. એટલે કાળા રંગના પત્તા થયા. આ બંને પત્તા કાળા રંગના થયા. તો 13 પત્તા અને બીજા 13 કાળા રંગના પત્તા એટલે 13 + 13 બરાબર 26. તો કાળા રંગના 26 પત્તા, જેમાં કાળીના 13 ને ફૂલડીના 13 આવે. ત્યાર પછી ચરકટ અને લાલ. ચરકટ અને લાલ એ બંનેનો કલર પણ લાલ હોય. તો લાલ રંગના પત્તા, લાલ રંગના પત્તા, તો 13 ચરકટના 13 લાલના, 13 + 13 એટલે 26 પત્તા. પછી મુખ મુદ્રાવાળું પત્તું, મુદ્રાવાળા પત્તા, તો એમાં 4 પત્તા રાજાના, 4 પત્તા રાજાના, 4 પત્તા રાણીના, 4 પત્તા ગલ્લાના. ટોટલ કેટલા પત્તા થયા? 12. 4 રાજા, 4 રાણી, 4 ગલ્લા. પછી ઇક્કો, ઇક્કાના કેટલા પત્તા હોય? 4. સંખ્યાવાળા પત્તા, જે પત્તા પર સંખ્યા લખી હોય, તો 2 3 4 5 6 7 8 9 અને 10. દૂડી તીડી ચોકો પંચો છક્કો સત્તો અઠ્ઠો નવ્વાણું 10. આ બધામાં બધા પત્તા પર સંખ્યા લખેલી છે. એ સંખ્યાવાળા પત્તા, 1 2 3 4 5 6 7 8 9. ટોટલ 9 છે અને દરેકમાં 4 4 હોય. તો 9 × 4 કેટલા થયા? 36. 36 પત્તા એવા હોય કે જેના ઉપર સંખ્યા લખેલી હોય. બરાબર છે? તો આ યાદ રાખવાનું. સર પ્રેક્ટિસ બુકનું નંબર આપો. 3 પૂછાય છે 4 હવે ઉદાહરણ 4 ની અંદર કેવું છે કે ભાઈ સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોપલીમાંથી એક પત્તું ખેંચવામાં આવે. 52 પત્તા છે અને 52 પત્તામાંથી તમારે એક પત્તું ખેંચવાનું છે અને ખેંચેલું પત્તું એકો હોય એની સંભાવના શોધવાની છે. ખેંચેલ પત્તું એકો હોય તેની સંભાવના શોધવાની છે. તો જેની પણ સંભાવના શોધવાની હોય એને ઘટના કહેવાય. જેની સંભાવના શોધવાની છે એને ઘટના એ કહેવાની. સંભાવના શોધવાની છે નહીં તો કે પત્તું, પસંદ કરેલ પત્તું અથવા ખેંચેલ પત્તું, ખેંચેલું પત્તું કયું હોય તો કે એકો હોય. અને એકા કેટલા હોય તો કે 4. 4 એકામાંથી કોઈ પણ એક પત્તું બહાર નીકળવું જોઈએ. બરાબર છે? પછી પી અંશમાં એ, ઘટના એની સંભાવના. સૂત્ર લખવાનું ફરજિયાત. સત્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા સત્ય પરિણામ છે 4 અને કુલ પરિણામ છે 52. કુલ પત્તા 52 હોય. 4 એકા 4 અને 13 ચોક 52 એટલે 1/13.
સંભાવના. ત્યાર પછી ઘટના બી. એમાં એવું કહે છે કે પસંદ કરેલ પત્તું એકો ન હોય. પેલામાં એવું કહે છે એકો હોય, આમાં એવું કહે છે એકો ના હોય. પસંદ કરેલ પત્તું એકો ન હોય. કુલ પત્તા છે 52, એમાંથી 4 માઇનસ કરવાના, બાકી એકા નથી લેવાના. 52 માંથી 4 પત્તા એકાના કાઢી નાખવાના છે, તો ત્યાં કેટલા? 48. તો પી કૌંસમાં બી સત્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો એકો ના હોય એવા પત્તા છે 48 અને કુલ પત્તા છે 52. તો 12 ચોક 48 અને 13 ચોક 52. એ બંનેમાંથી 4 4 ગયા એટલે 12/13 એ એનો જવાબ થયો. તો આ રીતે બી થાય. હવે આ જ પ્રશ્નનો જવાબ આપણે બીજી રીતે કરવો હોય તો તમે વિચારો, ખેંચેલ પત્તું એકો હોય, અહીંયા એકો ન હોય, એકો હોય એકો ના હોય, તો એકબીજાના નકાર વાક્ય હોય. એકબીજાના નકાર વાક્ય એટલે બંને પૂરક ઘટના. કઈ ઘટના થઈ? પૂરક. એટલે અહીંયા ઓર કરીને લખું છું. એ અને બી કઈ ઘટના છે? પૂરક. પૂરક ઘટના હોવાથી બંને ઘટના પૂરક છે. તો જો આ ઘટના એ છે તો એની પૂરક ઘટનાને એ બાર કહેવાય. એ જે આપણે બી કીધું ને, તો આ ઘટના એ છે એને હવે આપણે બી ની જગ્યાએ શું કહીશું? એ બાર. તો આ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ. પી ઓફ એ કેટલો છે? 12/13. જો તમે લસા લ્યો તો 13 ને ગુણે, અહીંયા લસા લ્યો તો 13 ને ગુણે તો 13 માઇનસ 12 છેદમાં 13. 13 માંથી 12 જાય તો 1/13. સોરી, અહીંયા 1/13 હતો. આ જે છે ને ઘટના એની સંભાવનાનો જવાબ 1/13 હતો. 13 ને ગુણાય તો 13 માઇનસ 1. 13 માઇનસ 1 કેટલા થાય? 12. બરાબર છે. તો આ એનો જવાબ થયો. ઉદાહરણ 5 ની અંદર બે વ્યક્તિ છે, એક સંગીતા છે અને એક રેશમા છે. બંને ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના આપી છે 0.62. રેશમા મેચ જીતે તેની સંભાવના શોધવાની છે. હવે તમે સમજો, બે જ વ્યક્તિ છે. સંગીતા મેચ જીતે એની પૂરક ઘટના. સંગીતા મેચ જીતે એની પૂરક ઘટના કઈ થાય? પૂરક ઘટનામાં વાક્ય કેવું થાય? નકાર. તો અહીંયા કે સંગીતા મેચ જીતે તો એની પૂરક ઘટના સંગીતા મેચ હારે. સંગીતા મેચ જીતે એની પૂરક ઘટના સંગીતા મેચ હારે તેની સંભાવના. બંને વસ્તુ એક જ છે. સોરી, પૂરક ઘટના થઈ. સંગીતા મેચ જીતે એની પૂરક ઘટના સંગીતા મેચ હારે અથવા તો જીતે નહીં. સંગીતા મેચ હારે એનો મતલબ રેસમાં મેચ જીતે. એક વ્યક્તિ હારી જાય તો બીજી વ્યક્તિ જીતી જાય ને, એટલે આ વાક્ય અને આ વાક્ય બંનેનું અર્થઘટન એક જ થયું. એનો મતલબ એવો છે કે આ અને આ બંને એકબીજાની પૂરક ઘટના છે અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. તો બંને પૂરક ઘટના છે માટે એમની સંભાવનાનો સરવાળો 1 થાય. હવે સંગીતા મેચ જીતે એની સંભાવનાને પી કૌંસમાં એસ કહીએ. એસ એટલે સંગીતા. અને અહીંયા રેસમાં મેચ જીતે, રેસમાં મેચ જીતે એટલે એની સંભાવનાને આપણે પી ઓફ આર કહીએ. આર એટલે રેસમાં. બરાબર છે. તો
સંગીતા આપણે શોધવાનું શું? રેસમાં મેચ જીતે, રેસમાં મેચ જીતે એની સંભાવના એટલે પી ઓફ આર શોધવાનું. પી ઓફ આર બરાબર 1 માઇનસ પી ઓફ એસ. 1 માઇનસ પી ઓફ એસ કેટલો છે? 0.62. હવે જ્યારે બાદબાકી કે સરવાળો કરવાનો હોય ને, સરવાળો કે બાદબાકી કરવાનો હોય તો પોઈન્ટ પછી આંકડા સરખા કરવાના. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી કંઈ જ નથી, એટલે 1.00 અને આ છે 0.62 આની બાદબાકી. તો 10 માંથી 2 જાય તો 8, 10 માંથી 2 જાય તો 8, અહીંયા 9 થઈ જાય, 9 માંથી 6 જાય તો 3, અહીંયા 0 થઈ જાય. એટલે આનો આન્સર આવે 0.38. બરાબર છે. ઉદાહરણ 6 માં એવું કહે છે કે સંગીતા અને અમિતા બે બેનપણીઓ છે, બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના કેટલી? અને બીજો પ્રશ્ન એવો છે કે સવિતા અમિતાના જન્મદિવસ જુદા જુદા હોય, અલગ અલગ દિવસે હોય એની સંભાવના કેટલી? અને લખ્યું છે કે લીપ વર્ષ અવગણવું. જો લીપ વર્ષ હોય, જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં 366 દિવસ હોય. બરાબર છે. અને એમાં ફેબ્રુઆરીના 29 દિવસો હોય. બરાબર છે. અને લીપ વર્ષ ના હોય તો કુલ દિવસ કેટલા થાય? કુલ દિવસ 365 થાય. અને એ વખતે ફેબ્રુઆરીમાં 28 દિવસો હોય. તો એ લીપ વર્ષ કોને કહેવાય એ બી થોડું જોઈ લઈએ. તો વર્ષના છેલ્લા 2 અંકોને 4 થી ભાગી શકાય. જે માની લો કે 1972, 2004, 2028 તો એ વર્ષના છેલ્લા 2 અંકોને જો 4 થી ભાગી શકાય તો લીપ વર્ષ કહેવાય. 4 થી ભાગી શકાય તો લીપ વર્ષ કહેવાય, અને 4 થી ના ભાગી શકાય તો લીપ વર્ષ ના કહેવાય. દાખલા તરીકે 2024 છે, એના છેલ્લા 2 આંકડા કયા છે? 24. છેલ્લા 2 આંકડા કયા છે? 24. તો 24 ને તમે 4 થી ભાગી શકો છો. 24 ને 4 થી ભાગી શકો છો એટલે લીપ વર્ષ છે. માની લો કે 2026 એના છેલ્લા 2 આંકડા 26 છે. 26 ને તમે 4 થી ભાગી શકો નહીં, અને 4 વડે નિશેષ ભગાય નહીં. 2026 એ લીપ વર્ષ નથી. બરાબર છે. ઓકે. હવે પાછા અહીંયા જન્મદિવસ એક જ દિવસે હોય અને જન્મદિવસ જુદા જુદા હોય તો આ અને આ બંને એકબીજાની પૂરક ઘટના થઈ. જન્મદિવસ એક જ દિવસે હોય એનું વિરોધી વાક્ય બોલો તો જન્મદિવસ એક જ દિવસે ના હોય. એક જ દિવસે ના હોય મતલબ જન્મદિવસ જુદા જુદા હોય તો આ અને આ બંને એકબીજાની પૂરક ઘટના કહેવાય, અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. તો સૌથી પહેલા આપણે ઘટના એ તો શેનો? બંનેના જન્મ દિવસ એક જ દિવસે હોય. બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય. બરાબર છે. હવે આપણે એની સંભાવના શોધીએ
તો તમે જુઓ ટોટલ દિવસ કેટલા છે તમારી પાસે, તો કે લીપ વર્ષ નથી. લીપ વર્ષ અવગણો તો લીપ વર્ષ નથી. લીપ વર્ષ ના હોય તો કેટલા દિવસ દેવાના? 365 આ કુલ દિવસ. હવે એવું કે છે કે બંનેના જન્મદિવસ કોઈ એક જ દિવસે હોય, એટલે કે 365 દિવસમાંથી કોઈ એક જ દિવસે બંનેના જન્મદિવસ છે. તો આ શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 365. હવે આમાં બીજો પ્રશ્ન, આ જન્મદિવસ જુદા જુદા હોય તો આ અને આ બંને કઈ ઘટના થઈ? પૂરક ઘટના. તો અહીંયા એ છે તો અહીંયા શું કહેવાનું? A12 એટલે કે બંનેના જન્મ દિવસ અલગ અલગ દિવસે હોય. તો PA12 બરાબર 1 - P of A. P of A કેટલો છે? 1/365. હવે તમે આનો લસાઅ લ્યો તો 365 આને ગુણાય 365 ઓછા 1. 365 ઓછા 1 આપણો 365. તો આ બેની બાદબાકી કરો 364 નીચે આવે 365. બરાબર છે. સ્કૂલના એક ક્લાસમાં કુલ 40 વિદ્યાર્થી છે, એમાં છોકરીઓ 25 છે અને છોકરાઓ 25 છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બધા છોકરા છોકરીઓના નામ, પરિવાર કુલ વિદ્યાર્થી 40, છોકરીઓ 25 અને છોકરાઓ 15. કુલથી 25 બોલ્યો પણ છોકરાઓ 15 છે. પ્રશ્ન એવું કહે છે કે એક વર્ગ પ્રતિનિધિ પસંદ કરવાનો છે, એટલે કે મોનિટર પસંદ કરવાનો છે અને દરેક અલગ અલગ 40 અલગ અલગ ચિઠ્ઠીમાં છોકરા છોકરીઓનું નામ લખ્યા છે. બરાબર છે. અને ચિઠ્ઠી પર લખેલ એક ચિઠ્ઠી તમારે કાઢવાની અને ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય, એટલે કે મોનિટર તરીકે છોકરી સિલેક્ટ થાય એની સંભાવના શોધવાની છે. અને બીજા પ્રશ્નમાં એવું કહે છે કે મોનિટર તરીકે છોકરાનું નામ આવે એની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા તમારે જેની સંભાવના શોધવાની છે એને ઘટના A કહેવાની. ઘટના A. તો ઘટના એમાં શું છે? ચિઠ્ઠી પર કોનું નામ નીકળે? છોકરીનું. ચિઠ્ઠી પર છોકરીનું નામ નીકળે. તો છોકરીઓ કેટલી છે? 25 છે. છોકરીઓ 25 છે. ઘટના એની સંભાવના શોધવાની છે. એ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે છોકરીઓ કેટલી છે? 25. એટલે શક્ય પરિણામ 25. કુલ પરિણામ, કુલ વિદ્યાર્થી કેટલા છે? 40. જેનો છેલ્લો અંક 5 અને 0 હોય એને 5 થી ભગાય. જેનો છેલ્લો અંક 5 અને 0 હોય એને 5 થી ભગાય તો 5 × 5 25 અને 5 × 40. આની સંભાવના થઈ 5/8. અને આમાં બીજો એક પ્રશ્ન છે જેને હું ઘટના A12 કહીશ. કેમ? કારણ કે બીજા પ્રશ્નમાં એવું કહે છે કે ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય. ચિઠ્ઠી પર કોનું નામ હોય? છોકરા. તો જો ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય એનું વિરોધી વાક્ય હું કહું, ચિઠ્ઠી પર છોકરીનું નામ એટલે કે મોનિટર તરીકે છોકરી સિલેક્ટ થાય એનું વિરોધી વાક્ય કહું, નકાર વાક્ય. તો છોકરીનું નામ ના હોય એનું નકાર વાક્ય છોકરીનું નામ ના હોય એટલે કે છોકરાનું નામ, એટલે કે મોનિટર તરીકે છોકરો હોય. બરાબર છે. એટલે આ ઘટના અને છોકરો એ બંને ઘટના પૂરક ઘટના થઈ. ઘટના A12 શું થઈ કે ચિઠ્ઠી પર છોકરાનું નામ નીકળે. છોકરાનું નામ, છોકરાઓ કેટલા છે? 15. આ રીતે બી કરાય. હું પૂરક ઘટનાની રીતે અત્યારે નથી કહેતો, પછી પૂરક ઘટનાની રીતે હું કહીશ. P of A12 તો
શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તમારે આખું લખવાનું, આવું શોર્ટ ફોર્મ નહીં જ ચાલતું, એટલે ધ્યાન રાખજો. છોકરા કેટલા છે? 15. કુલ કેટલા છે વિદ્યાર્થી? 40. છેલ્લે 5 અને 0 હોય તો 5 થી ભગાય. 5 તરી 15, 5 અઠ્ઠા 40, એટલે આનો જવાબ આવ્યો 3/8. અને આપણે પૂરક ઘટનાની રીતે જો આ દાખલો ગણીએ, પૂરક ઘટનાની રીતે જો ગણતરી કરીએ, આ A ની સંભાવના બરાબર 1 - P of A. તો 1 - P of A કેટલો છે? P of A કેટલો છે? 5/8. હવે લસાઅ તો 8 આને ગુણાય તો 8 - 5/8. 5 - 5 3. બરાબર છે. હવે આપણે એકચ્યુઅલી દાખલો અહીંયા પતી ગયો છે. બરાબર છે. હું તમને થોડું એક્સ્ટ્રા કહું છું. જો P of A છે એનો જવાબ આવે છે 5/8 અને આપણે P of A બારનો જવાબ કેટલો એવું પૂછે છે. તો A અને A બાર પૂરક ઘટના છે. A અને A બાર પૂરક ઘટના છે તો કુલ પરિણામ સરખા હોય. અહીંયા કુલ પરિણામ 8 હોય તો આમાં બી કુલ પરિણામ 8 હોય. આ 5 જે અંશ જે છે ને એ આના પરિણામ હોય. આ જે અંશ હોય એ આ ઘટનાના પરિણામ હોય. તો 8 માંથી 5 પરિણામ કોના? A ના. 8 કુલ પરિણામ, એમાંથી 5 પરિણામ કોના? A ના. તો 8 માંથી 5 ને માઈનસ કરી દો. 8 માંથી 5 ને બાદ કરો, કેટલા વધ્યા? 3. તો આ 3 પરિણામ કોના? A બાર. હવે માની લ્યો કે હું PB બાર, આનો આન્સર છે 4/9. હવે તમને એવું કે P of B કેટલો? અહીંયા B બાર છે ને અહીંયા B છે, એટલે આ બંને પૂરક ઘટના. B બાર અને B એટલે પૂરક ઘટના. તો અહીંયા જે કુલ પરિણામ 9 છે તો અહીંયા બી કુલ પરિણામ કેટલા થાય? 9. તો આ 4 અંશ છે, અંશ 4 છે. તો 4 એ કોના પરિણામ થયા? B બારના. તો 9 માંથી 4 માઈનસ કરી દો. 9 માંથી 4 માઈનસ કરી દો. વધ્યા કેટલા? 5. તો આ 5 પરિણામ કોના? B ના. ખબર પડી? તો આ રીતે તમારું ગણતરી એકદમ ઈઝી પડે. માની લો કે P of E છે. P of E છે એ 1/365 છે અને P of E બાર છે. તો આ E અને E બાર પૂરક ઘટના. તો અહીંયા કુલ પરિણામ 365, તો અહીંયા પણ કુલ પરિણામ 365 જ હોય. આ એક છે અંશ, અંશ છે એ આ ઘટનાના પરિણામ હોય. અંશ જે છે એ આ ઈ ઘટનાના પરિણામ. એટલે એક છે એ આનું છે, એ 365 માંથી 1 ઓછો થઈ જાય એટલે વધે 364. બરાબર છે.